વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સૌથી મોટો નિર્ણય લીધો છે। આપણે વારંવાર જોઈએ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો કાફલો નીકળતો હોય તો તેની અંદર 10 થી વધારે ગાડીઓનો કાફલો હોય છે, પરંતુ હવે આ સૌથી મોટો નિર્ણય યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઇલના ભાવ વચ્ચે વડાપ્રધાને લીધો છે નિર્ણય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સુરક્ષાનો કાફલો નાનો કર્યો છે। કાફલામાં વાહનોની સંખ્યા અડધી કરી દેવામાં આવી છે। ઈંધણની બચત અને સરકારી ખર્ચ ઘટવાનો મુખ્ય હેતુ માનવામાં આવી રહ્યો છે। વીઆઈપી મૂવમેન્ટ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓમાં રાહત મળશે। પર્યાવરણ સંરક્ષણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મહત્વનું કદમ જોવા મળી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાદગી અને પારદર્શિતાનો સંદેશો પણ આપ્યો છે, ત્યારે રાજકીય અને વહીવટી તંત્રમાં નિર્ણયની જે છે તે ભારે ચર્ચા થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય વહીવટી સુધારા તરીકે પણ જે છે તે જોવામાં આવી રહ્યું છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સતત 2 વાર એવી અપીલ કરી હતી કે યુદ્ધની સ્થિતિ જેવો માહોલ છે, સોનું ન ખરીદવું જોઈએ, 1 વર્ષ સુધી આપણે સોનું ન ખરીદીએ। સાથે જ બીજી અપીલ એ પણ કરી હતી કે જાહેર પરિવહન છે એટલે કે બસ છે, મેટ્રો છે, ટ્રેન છે, તેનો ઉપયોગ કરીએ અને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ પણ આપણે ઓછો કરીએ। 1 વર્ષ માટે જો આપણે આ બધું ઓછું કરીશું તો આપણા દેશ માટે એ ખૂબ સારું સાબિત આવનારો સમય થઈ શકે તેમ છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ અન્ય રાજ્યો તો ખબર નહીં, પરંતુ ગુજરાતની અંદર સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ કહ્યું છે, ગુજરાતની જનતાને તેમણે પણ અપીલ કરી છે અને વડાપ્રધાનની આ અપીલને માન આપતા ગુજરાતીઓ જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 દિવસમાં જે અધધત સોનું જે વેચાતું હતું તેની જગ્યાએ હવે ખૂબ ઓછું સોનું જે છે તે વેચાઈ રહ્યું છે। દાગીનાની ખરીદી ખૂબ ઓછા લોકો કરી રહ્યા છે। તો આ તરફ ઈંધણની પણ અહીંયા વાત કરવામાં આવી છે। ઈંધણના ભાવ વધશે કે ઘટશે એને લઈને પણ ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે। હરદીપસિંહ પુરીની પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સંકેતો આપ્યા હતા કે આગામી સમયમાં ભાવ વધારે પણ થઈ શકે છે, પણ કેટલો ભાવ વધારે થાય છે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ હાલ જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો છે, આ નિર્ણય પાછળ હવે અન્ય રાજકીય નેતાઓ છે તેઓ પણ નિર્ણય લઈ રહ્યા છે। પીએમની વાતને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં વર્ક ફ્રોમ હોમનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે, એટલે કે લોકો ઘરેથી કામ કરી શકે, એમને બહાર ન આવવું પડે। બહાર આવે એટલે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય। આપણે એવી રીતે અત્યારે મેનેજ બધું કરીએ છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખો એક પ્લાન જે છે તે બનાવ્યો છે અને આ પ્લાનને જનતા સમક્ષ મૂક્યો છે। અપીલ પણ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને જન જે છે તે સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। અમરેલીના રાજુલા ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું છે। નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું છે। રાજુલામાં હોસ્પિટલ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રી માત્ર 2 કારના કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો કોન્વેનો કાફલો જે છે તે ટૂંકાવ્યો છે। તો આ તરફ જો વાત કરવામાં આવે તો સાદગીભર્યા અંદાજમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કે લોકાર્પણ સ્થળે પહોંચ્યા હતા। સિક્યુરિટી સહિત માત્ર 3 વાહનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચ્યા છે। અમરીશ ડેર સંસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થયું છે। મુખ્યમંત્રીના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યારે અમરેલીના સાંસદ એમએલએ હીરા સોલંકી ઉપસ્થિત રહ્યા। મહેશ કસવાલા, માયાભાઈ આહિર, સાયરામ દવે સહિતના મહાનુભાવો જે છે તે આ જે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર જે છે તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યાં પહોંચ્યા છે। એટલે કે હવે લોકોને સારી સરળ સુવિધાઓ આ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં મળી રહેશે। ગંભીર બીમારીની પણ સારવાર જે છે તે આ હોસ્પિટલમાં કરવામાં આવશે। તો સાથે જ એમનું ઉદ્ઘાટન કરવા માટે તમે જુઓ સીએમ ભૂપેન્દ્ર પટેલનો કાફલો। આપણે અલગ અલગ દ્રશ્યો આપણે અત્યાર સુધી જોયા છે કે સીએમ આવે ત્યારે એમના કાફલામાં એ 10 જેટલી ગાડીઓ રાખવામાં આવતી હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારંવાર ટકોર બાદ હવે ગુજરાતમાં પણ રાજકીય નેતાઓ જે છે, મંત્રી હોય, ધારાસભ્ય હોય, સાંસદ સભ્યો હોય કે કોઈ પણ હોય, જેઓએ પોતાના કારના કાફલા ઘટાડ્યા છે। સાથે જ ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ 3 જેટલી ગાડીના કાફલા સાથે અત્યારે રાજુલા ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમનું ઉષ્માભેર
હોસ્પિટલના જે સ્ટાફ છે તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। માયાભાઈ આહિર પણ આપને દેખાઈ રહ્યા હશે, અમરીશભાઈ ડેર છે તેઓ પણ અત્યારે ત્યાં દેખાઈ રહ્યા હશે ને એ સ્થાપક છે કે જ્યાં હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને આજથી જ આ હોસ્પિટલ જે છે તે લોકો માટે ખુલ્લી મુકાવા જઈ રહી છે। ત્યારે આપના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે પહોંચ્યા છે કાફલા સાથે, ત્યાં અત્યારે પહોંચ્યા છે મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ અમરેલીથી અને રાજુલા અને જાફરાબાદના જે રાજકીય નેતાઓ છે તે પણ ત્યાં અત્યારે પહોંચી ચૂક્યા છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા માટેની અપીલ કરી હતી। દેશની આર્થિક આત્મરક્ષા માટે કરકસર અને ઈંધણ બચાવવાનો સંકેત આપવામાં આવ્યો। વડાપ્રધાન મોદીની અપીલના બીજા જ દિવસે હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લીધો છે। જે કન્વેન્સમાં હાજરી આપવા માટે જવાના હતા, એપોજીએયુએસના જે કન્વેન્સ છે તેમાં હાજરી આપવા જવાના હતા, એ અમેરિકાનો પ્રવાસ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ રદ કરી દીધો છે। હવે વડાપ્રધાનની અપીલને અનુસરી પ્રવાસ રદ કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિકોને પણ પીએમની વાતને સહયોગ આપવા માટેની અપીલ કરી છે। દેશ હિત માટે સૌએ કરકસર કરવાની જરૂર છે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે, જ્યારે ગુજરાતના નાગરિકોને પણ સહયોગ આપવા માટે અપીલ કરતા જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે વિચારો તમે કે જ્યારે સીએમ જે છે તેમણે પોતાનો કન્વે નાનો કર્યો, ડેપ્યુટી સીએમે પોતાનો ખૂબ મોટો પ્રવાસ જે છે અમેરિકાનો તે રદ કરી દીધો છે। એટલે કે રદ કરવા માટેનું પાછળનું કારણ કે જે યુદ્ધની સ્થિતિ છે, આ યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશના આર્થિક તંત્રને મજબૂત બનાવવું પણ જરૂરી છે। આવનારો સમય કેવો આવશે તે આપણને નથી ખબર, પરંતુ આવનારા સમય માટે કંઈક ભેગું કરવું એ સરકાર જે છે તે ઈચ્છી રહી છે। આવનારા સમયમાં દેશમાં કોઈ મોટી મુસીબત ન સર્જાય તેના માટે પણ તત્પર જે છે તે જોવા મળી રહી છે સરકાર, રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય। અને એમાં સૌથી વધુ જે પેટ્રોલ અને ડીઝલની ચર્ચાઓ થતી હતી ત્યારે જનતાનો સવાલ એ નેતાઓને હતો ને સરકારને હતો કે તમારા કાફલાઓ બંધ કરો, તમારા જે પ્રોગ્રામો થઈ રહ્યા છે તે બંધ કરો। અને એ જ વાત પર હવે સરકાર આવીને ઊભી ગઈ છે। સરકારે એટલે ગુજરાતની સરકારની વાત કરીએ, ગુજરાત સરકારે પણ જાહેરાત કરી દીધી છે કે અહીંયા હવે એ મોટા કાફલા નહીં હોય। માત્ર સીએમ જે હમણાં અમરેલી ગયા તો માત્ર 2 થી 3 ગાડીના કાફલા સાથે ત્યાં પહોંચ્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ જાહેરાત કરી છે, પ્રફુલ્લ પાનસરિયાથી લઈને ગમે તે મંત્રી હોય બધાએ જાહેરાત કરી દીધી છે, ધારાસભ્યોએ પણ જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને આવકારતા ગુજરાતના તમામે તમામ રાજકીય ચહેરાઓ જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ રાજ્યપાલને આ સૌથી મોટો નિર્ણય લીધો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જાહેર પરિવહનનો હવે ઉપયોગ કરશે। સાધારણ બસ કે ટ્રેનમાં રાજ્યપાલ જે છે તે મુસાફરી કરશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે। રાજ્યપાલના કાફલામાં ન્યૂનતમ કારનો જે છે તે ઉપયોગ થશે, જ્યારે યુનિવર્સિટીઓને ઈવી કારનો ઉપયોગ કરવાની રાજ્યપાલે અપીલ કરી છે, એટલે કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી। જો કે જાહેર પરિવહન છે તો બસ છે, ટ્રેન છે, મેટ્રો સેવા છે, આ બધાનો ઉપયોગ જે છે તે ગુજરાત રાજ્યના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેઓની પણ આ સૌથી મોટી જાહેરાત જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આચાર્ય દેવવ્રત કે જેમણે પણ આ સૌથી મોટો નિર્ણય લઈ અને દેશભક્તિના રંગમાં જે છે તે રંગાતા જોવા મળ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓએ જે વિનંતી કરી છે, જે અપીલ કરી છે, અપીલને સાથ આપતા ગુજરાતના જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેઓ જોવા મળ્યા છે। आज हमारा देश एक निर्णायक मोड़ पर खड़ा है। वैश्विक संकटों और पश्चिम एशिया के चुनौतीपूर्ण हालातों के बीच हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने राष्ट्र को आत्मनिर्भर और सशक्त बनाने के लिए 7 प्रमुख अपीलें की हैं। प्रधानमंत्री जी का यह आह्वान केवल एक अपील नहीं है, बल्कि भारत की आर्थिक सुरक्षा का कवच है। प्रधानमंत्री जी की इस अपील को शिरोधार्य करते हुए
मैंने यह निर्णय लिया है कि जब तक पेट्रोलियम की स्थिति सामान्य नहीं हो जाती, मैं राज्य के भीतर किसी भी आयोजन के लिए हेलीकॉप्टर या हवाई यात्रा का उपयोग नहीं करूंगा। इसके स्थान पर मैं ट्रेन, राज्य परिवहन बसों और सार्वजनिक साधनों का ही उपयोग करूंगा। इतना ही नहीं, राज्यपाल के रूप में प्राप्त Z+ सुरक्षा के काफिले को दरकिनार करते हुए मैंने निर्णय लिया है कि अब मेरे काफिले में न्यूनतम गाड़ियां ही रहेंगी। राष्ट्र निर्माण के इस महान यज्ञ में मैंने प्रशासन और शिक्षा जगत को भी साथ जोड़ने का प्रयास किया है। मैं सभी राज्य विश्वविद्यालयों के कुलपतियों को निर्देश दिए हैं कि वह अपने विश्वविद्यालयों में सप्ताह में कम से कम एक दिन कंबशन इंजन मुक्त दिवस मनाएं। सभी शिक्षक और विद्यार्थी पेट्रोल डीजल वाहनों के स्थान पर साइकिल, इलेक्ट्रिकल वाहन या सार्वजनिक परिवहन को प्राथमिकता दें। प्रशासन के सभी अधिकारी कर्मचारियों से भी मेरा आग्रह है कि सरकारी कार्यालयों में अनावश्यक वाहनों का उपयोग बंद करें और अपने ज़िले में ईंधन बचाने के लिए हर संभव प्रयास करें। उर्वरकों के लिए विदेशी निर्भरता कम करने हेतु मैं सभी किसान भाइयों से प्राकृतिक खेती अपनाने का आग्रह करता हूं। आइए हम सब वोकल फॉर लोकल को अपने जीवन में अपनाएं एवं स्वदेशी वस्तुओं का उपयोग करें और भारतीय मुद्रा को सशक्त बनाने में अपना योगदान दें। मुझे बताते हुए गर्व हो रहा है कि लोक भवन के समस्त स्टाफ और कर्मचारियों ने भी प्रधानमंत्री जी की अपीलों को आत्मसात करते हुए कई छोटी बड़ी पहल शुरू की हैं। याद रखें, हमारे द्वारा बचाई गई ईंधन की एक एक बूंद और एक एक रुपया भारत को आत्मनिर्भर बनाने में योगदान देगा। यदि हम थोड़ा सा त्याग करेंगे तो कल भारत अधिक सुरक्षित, समृद्ध और शक्तिशाली होगा। हम सब मिलकर प्रधानमंत्री जी के आर्थिक आत्मरक्षा और आत्मनिर्भर भारत के इस संकल्प को साकार करें और इसे सिद्धि तक पहुंचाने में अपनी भागीदारी सुनिश्चित करें। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોર બાદ ધારાસભ્યોએ નિર્ણય લીધો છે। જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયાની મોટી જાહેરાત થઈ છે। હવે જૂનાગઢ બહાર જવા ટ્રેન અને બસનો જ ઉપયોગ કરવામાં આવશે। ખાનગી વાહન લઈને બહાર પ્રવાસ કોરડિયા નહીં કરે। ઈંધણ બચત માટે કોરડિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે। મત વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોમાં તેઓ ઉપયોગ કરશે, જ્યારે પોતાના મત વિસ્તાર સિવાય કારનો જે છે તે ઉપયોગ નહીં કરે। જાહેર પરિવહનને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ બાદ આ નિર્ણય લેવાયો છે। પેટ્રોલ ડીઝલનો જરૂર મુજબ ઉપયોગ કરવા માટેની અપીલ બાદ જાહેરાત કરાઈ છે, જ્યારે ઈંધણ બચત માટે જનતાને પણ સંદેશ આપ્યો છે। જરૂર વગર વાહન ઉપયોગ ટાળવાની અપીલ કરાઈ છે, જ્યારે વધતા ઈંધણ વપરાશ વચ્ચે અનોખી પહેલ જોવા મળી છે। સંજય કોરડિયાના નિર્ણયથી રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ જાગી છે। જ્યાં સુધી સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી મારો આ નિર્ણય જે છે તે અમલ રહેશે તેવી વાત કોરડિયાએ કરી। સાદગી અને સંદેશ સાથેનો નિર્ણય ચર્ચામાં છે। જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે તેવી વાત કોરડિયાએ કરી છે, જ્યારે ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકો વળે તે માટેના સંપૂર્ણ પ્રયાસો જે છે તે જૂનાગઢમાં કરવામાં આવશે। એટલે કે સંજય કોરડિયાનું કહેવું છે કે જૂનાગઢથી બહાર જો કોઈ પ્રવાસ હશે તો પછી ટ્રેન અથવા તો બસનો ઉપયોગ કરવામાં આવશે। જે પાયલોટિંગ વાળી ગાડીઓ હોય કે પછી પોતાની ગાડીઓ હોય, સરકારી ગાડીઓ હોય, એવી ગાડીઓનો ઉપયોગ નહીં કરવામાં આવે। માત્ર ને માત્ર જે પરિવહન સેવા છે તેનો જ ઉપયોગ કરવામાં આવશે। લાંબા રૂટનું અંતર હશે તો ટ્રેનમાં અવર જવર કરવાની રહેશે। નજીકનું અંતર હશે તો પછી જીએસઆરટીસીની એસટી બસ છે આપણી ગુજરાતની, તેમાં મુસાફરી કરવા માટેનો નિર્ણય લેતા જે ધારાસભ્ય સંજય કોરડિયા છે તેઓ હાલ જોવા મળી રહ્યા છે અને એમણે સૌથી મોટી જાહેરાત કરી છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો
જે દેશના હિત માટેની જે વાતો લોકો સમક્ષ અલગ અલગ માધ્યમ દ્વારા અલગ અલગ વાતો દ્વારા જે વાત મૂકી છે, એમની અંદર એક ધારાસભ્ય તરીકે હું એક આજથી નિયમ કરું છું કે બને ત્યાં સુધી સરકારી પરિવહનનો ઉપયોગ હોય, ટ્રેન હોય, બસ હોય, પ્લેન હોય, પ્રાઇવેટ અલગ એક વ્યક્તિ તરીકે જવાને બદલે સરકારી પરિવહનનો ઉપયોગ કરીશ અને બને ત્યાં સુધી ઈવી કાર, ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરીશ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય અને એમની સાથે, કારણ કે પેટ્રોલ ડીઝલની સાથે પોલ્યુશન પણ એની અંદરથી ઓછું થાય છે. એટલે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે વિચાર હોય છે એ કાયમને માટે એક દેશ અને વિશ્વને નવી ઊંચાઈ ઉપર લઈ જવાનો એમનો સંકલ્પ હોય છે. તો એમને જે સંકલ્પો કર્યા છે એમાં બધા સંકલ્પો આપણે જે બે રીતે થશે એવા બધા સંકલ્પોની અંદર આપણે સાથ આપવી, પણ ખાસ કરીને એક વિદેશી હુંડિયામણની જે વાત આવે છે તો એમાં પેટ્રોલ ડીઝલને બચત કરી અને ઈવી અને સરકારી તંત્રનો ઉપયોગ કરીશું. એ આજથી ધારાસભ્ય તરીકે હું જાહેર કરું છું. પીએમ મોદીની અપીલને આરોગ્ય રાજ્યમંત્રીનું સમર્થન જોવા મળ્યું. પ્રફુલ્લ પાનસરિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. પાનસરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. ઈંધણ બચત માટે મંત્રીએ સાદગીનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રહિત માટે ઈંધણ બચાવો અભિયાનને ટેકો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ આ સૌથી મોટો નિર્ણય લીધો છે. દેશની આર્થિક પ્રગતિમાં સહભાગી બનીએ તેવી વાત પાનસરિયાએ કરી. આપાતકાલીન સ્થિતિમાં જ પાયલોટ કારનો જે છે તે ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દરેક શ્વાસ રાષ્ટ્ર માટે છે તેવી વાત પાનસરિયાએ કરી છે. જ્યારે યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે મહત્વનો નિર્ણય હોવાની વાત પ્રફુલ્લ પાનસરિયાએ કરી છે, ત્યારે હું દેશનો વફાદાર સૈનિક હોવાની વાત પ્રફુલ્લ પાનસરિયા જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ બાદ રાજ્યના મંત્રી હોય, ધારાસભ્યો હોય, સાંસદો હોય કે અધિકારીઓ હોય, તેમણે એ વાતને સમર્થન આપી રહ્યા છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણે અપીલ કરી છે તે અપીલને ખાસ ધ્યાનમાં રાખીને પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરીએ. વડાપ્રધાન હોય કે સીએમ હોય કે ડેપ્યુટી સીએમ હોય કે જેઓના કારના કાફલામાં પણ ખૂબ ઘટાડો થઈ ચૂક્યો છે. સીએમ આજે અમરેલીની મુલાકાતે ગયા તો 3 ગાડીના કાફલા સાથે પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાડી જ્યારે નીકળતી હોય તો 10-10, 12-12 ગાડીનો કાફલો હોય છે, તો તેમાં પણ હવે ઘટાડો જે છે તે કરી દેવામાં આવ્યો છે. એટલે કે ઈંધણ બચાવો અભિયાન જે છે તેમાં ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી તેમને સમર્થન મળી રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક શ્વાસ રાષ્ટ્રના હિત માટે હોય છે, એક શબ્દ દેશના ઉદ્ધાર માટે હોય છે. ત્યારે આ યુદ્ધના સમયની અંદર પેટ્રોલ ડીઝલ પૂર્ણ રીતે ભારતની અંદર ઉપલબ્ધ છે જ, પરંતુ એમનો યુઝ વ્યવહારિક પૂર્ણ કરવો જોઈએ એવી કાલના સમસ્ત પાટીદાર સમાજના ફંક્શનની અંદર એમણે વડાપ્રધાન તરીકે અપીલ કરી છે. ત્યારે જે એને રાષ્ટ્રહિતની વાત કરી છે અને આપણું હુંડિયામણું પણ એટલું જ જતું રહે છે. તો આ બધા પ્રશ્નો સાથે અત્યારના સમયની અંદર આપણી પાસે તેલનો જથ્થો ઉપલબ્ધ રેડી છે, પરંતુ એને વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે આદરણીય પ્રધાન સાહેબ મોદી સાહેબે જ્યારે આ વાત કહી છે, ત્યારે હું મારી એક જ કારનો ઉપયોગ કરીશ. આ પાયલોટિંગ કાર લગભગ તો બહુ ઓછો યુઝ કરું છું. તો આ પાયલોટિંગ કાર, કારણ કે 2 કાર થઈ જાય તો એ કારનું જીપનું વધુ ડીઝલ બળતું હોય છે. તો આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ વાતથી હું પણ એક નાગરિક છું, હું એમના સૈનિક છીએ, ત્યારે હું ચોક્કસ પ્રમાણે એમનો ચુસ્તપણે પાલન કરી ઇમરજન્સી કે અતિ ઇમરજન્સીના સમય ક્યારેક એવું બને તો જ, નહીતર હું પાયલોટિંગનો ઉપયોગ કરવાનો નથી. જ્યાં સુધી આ પરિસ્થિતિ 2, 4, 6 મહિના સુધી રહેશે ત્યાં સુધી ડીઝલનો ઉપયોગ વ્યવહારિક પૂર્વક કરી અને એનું બચત થાય એ રાષ્ટ્રની બચત છે. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક બહુ વચને અમે બંધાયેલા છીએ. આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી અને CR પાટીલ સાહેબે પણ આ વાતની ઘોષણા કરી છે. ત્યારે અમે તો એનાથી ખૂબ નાના કાર્યકર્તા છીએ, તો અમે આનું પાલન કરીશું. દેશનું ડીઝલ બચે અને અન્ય બાબતોમાં જે
એમણે વાત કરી છે કે ડેસ્ટિનેશન લગ્ન કરવા તો વિદેશ ન કરવા જોઈએ, ભારતની અંદર કરવા જોઈએ. લોકલ ફોર વોકલની જે વાત કરી છે એ પણ દેશના મજૂરથી લઈને અન્ય લોકો પોતાની જાતે બનાવે છે, આ બધી ખરીદી કરવાની, આ બધી જ બાબતો કઈ છે એનું અમે પાલન કરી રહ્યા છીએ. અને આજથી હું પાઇલોટિંગનો ઉપયોગ સદંતરે બંધ કરું. ઇમરજન્સી ક્યાંક એવું હશે તો જ લગભગ અમે કરીશું જ નહીં. આ અમે એક ભારતના નાગરિક તરીકે લોકોને અપીલ કરી, પોતે પણ બધા જ ભારતના અને ગુજરાતના તમામ પરિવારજનો જ્યાં એકલા હોય તો નાની ગાડી લઈ જવી જોઈએ, આખી કારનો ઉપયોગ ન થતા ડીઝલ અને પેટ્રોલનો બચત કરવાના આ અભિયાનમાં હું મારું નાનું એવું યોગદાન આપી રહ્યો છું, જેનો મને ગર્વ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.